મિત્રો, આજે આપણે લેમન નીલગીરીના ઉપયોગ અને ફાયદા વિશે જાણીએ. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ લેમન નીલગીરીના પાન છે અને સામે એનું થડ દેખાય એનું ઝાડ છે. તમને પહેલાં તો ઝાડ બતાવું. તમે આ આકાશમાં જોઈ રહ્યા છો એ લેમન નીલગીરીનું ઝાડ છે. બહુ ઊંચું થઈ ગયેલું છે, 50 ફૂટ ઉપર થઈ ગયેલું છે. અને આ નીચે એનું થડ છે. આ એની છાલ પણ ખરી પડેલી છે થડની. આ એના પાન છે. તો એના ઉપયોગ અને ફાયદા વિશે જાણીએ તો તેના પાનનો અર્ક બનાવી સુગંધિત તેલ બનાવવામાં આવે છે. તેના પાનને ની સુગંધથી મચ્છરો તેમજ અન્ય નુકસાનકારક જીવજંતુઓ ભગાડવામાં ઉપયોગ થાય છે. તેના તેલનો ઉપયોગ મનની શાંતિ વધારવામાં કરવામાં આવે છે. તેલનો અર્ક ઉમેરીને અત્તર, સેન્ટ વગેરે બનાવવામાં આવે છે. તેનું લાકડું ફર્નિચર વગેરે બનાવવામાં ઉપયોગ થાય છે. આ નીલગીરીના પાનને ઉકાળી તેને વરાળ લેવાથી ફેફસા સંબંધિત રોગોમાં ઘણી રાહત થાય છે, જેમ કે દમ, કફ, નાકની સમસ્યા વગેરેમાં ઘણો ફાયદો થાય છે. તેના પાન એન્ટિસેપ્ટિકનો ગુણ ધરાવે છે, તેથી ઘણા રોગોના ચેપમાં તે ઘણો ફાયદો કરે છે. દુર્ગંધ મારતા પરસેવાની નાબૂદી માટે ડિઓડર તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. લેમન નીલગીરીના પાનનો આયુર્વેદિક ઉપયોગ ઘણા થાય છે. મનની શાંતિ વધારવામાં તેનો ઘણો ઉપયોગ થાય છે. તેમના ઝાડ રોપવાથી જમીનનું ધોવાણ અટકાવે છે. ઘરની આજુબાજુ આનું ઝાડ રોપવાથી ઘરની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રહે છે. લેમન નીલગીરીના પાનને ઉકાળીને તેનો અર્ક કાઢવામાં આવે છે અને આ અર્કને એર કુલરોમાં પણ તેનો ઉપયોગ થાય છે, જેથી વાતાવરણ સુગંધિત બને છે. રૂમ ફ્રેશનર કે કાર ફ્રેશનરમાં પણ તેનો ઉપયોગ થાય છે. આનો ઉપયોગ સગર્ભા માતાઓ તેમજ નાના બાળકોએ કરવો નહીં અને દૂર રહેવું. તો મિત્રો, આ હતા ફાયદા અને ઉપયોગ લેમન નીલગીરી. અસ્તુ.